અહીંયા જુદા જુદા પદાર્થોમાંથી વિદ્યુત વહન થાય છે તો તે સુવાહક છે, નથી થતું તો અવાહક છે, એ આપણે સમજીએ. આ રબરનો ટુકડામાંથી પ્રવાહ પસાર ના થયો, અવાહક હતો. આ તારનો ટુકડો છે તો આ બલ્બ ચાલુ થયો તો તે સુવાહક છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણી પાસે છે આ ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની અણી, તો તેને ચેક કરતાં બલ્બ ચાલુ થયો તો તે સુવાહક છે. આમ તમે જોશો કે આ કીમાં રહેલું આ રબરનું કીચેન, તો તેનાથી બલ્બ ચાલુ થતો નથી તો તે અવાહક છે. ત્યારબાદ આ લોખંડની ચાવી, તો એને આપણે ચેક કરીશું તો એનાથી બલ્બ ચાલુ થાય છે તો તે સુવાહક છે. ત્યારબાદ આપણે જોઈએ આ પેન્સિલ છે બંને બાજુથી છોલેલી, તો બંને બાજુની અણીને વાયર ટચ કરીશું તો બલ્બ ચાલુ થાય છે તો તે પેન્સિલની અણી એટલે કે ગ્રેફાઇટ સુવાહક છે. ત્યારબાદ આ છે એલ્યુમિનિયમ ફોઇલ, દવાઓ આવે છે ને એ, તો એનાથી બલ્બ ચાલુ થયો તો એલ્યુમિનિયમ ફોઇલ સુવાહક છે. અને આ સોનાની વીંટી, તો એને ચેક કરીએ તો એને જોડતા બલ્બ ચાલુ થાય છે તો એ પણ સુવાહક છે.